માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે જઈએ છીએ અમારા નણંદના ભાણીબા છે, ત્યાં અમદાવાદ રહે છે, તો ત્યાં જઈએ છીએ. મારા નણંદ એમના ભાણી જઈને બધું સારું સારું ખાઈએ. અમદાવાદ જાય ઘણો ટાઈમ થયો મારો, લગભગ ખાસું વરસ તો આવ્યું નહીં, તેથી બહાર રહેવાય ને નાની હું જઈએ જ નહીં. અમારા ભાવના આપી છે અમારા નણંદ પાસે ઉભો નહીં રહેવાનું ભીખીબા. અમારા નણંદ બાસી સામે અને અમે ઇકો ગાડીમાં જઈએ છીએ. અમારી ફોર્ચ્યુનર ગાડી કહેવાય અમારી. કાવ્ય આઈસ્ક્રીમ ખાવું એટલે હવે માણસાથી અમે જઈને આવ્યા અને હાલ પાછું અમદાવાદ જવાનું થયું, તો અમે અમદાવાદ જઈએ છીએ. ત્યાં જઈને ત્યાંનો નજારો બતાવીશું કેવો છે. સારું નજારો, અમદાવાદનો નજારો. આ સામે પ્લેટ છે. કઈ જગ્યા આવી? હા તો ગોતા આવી ને. હા ના ભાઈ ગોતા નહીં જાઉં. ગોતા ખાવા તો હા શોપિંગ કરવા જઈએ છે ને આપણે ગોતા. નહેરુના ઘર ને, નહેરુના ઘર આવશે ને અહીંયા સાઈડ. નહેરુના ઘર અહીંયા જવું છે લાલ દરવાજા વાળા તો લઈ જાઓ. એના ડ્રેસ બધું સારું મળે પણ એને ડ્રેસ છે ને કાપડ ચડી જાય એમ. ના ના સારું રહેશે તો અહીં પેલા ટોપ કોટન જે ટોપ આવે 400 વાળા પહોંચાય બહુ મસ્ત એ જ ડ્રેસ અહીંયા સંસ્કૃતિ કોઈ મેડમ નહીં એ લગભગ 800 મને કીધા હતા. એ જ કપડાના બોલો અને અહીંયા 400 ને ડબલ ભાવ કરી દીધું. ચાઇડેક સાહેબ આ તો ભૂવા થાય નહીં. જો ત્યાં લગન છે કે શું છે, જોરદાર ડેકોરેશન કર્યું. મહિનો થયો. મમ્મી તું એક જ ગાડીમાં છું તો શક્તિમ શું કામ પૂછા? ચો શું પણ એના યાદ છે કે નહીં? ફાઈનું ઘર છે કે નહીં? તો ફઈનું ઘર તો બધાને યાદ હોય. નહીં ફાઈનું ઘર વધારે આપે ને. કાવ્ય તાના તું બોલાવા યાર. ક્યાં જાઉં છું તું? કોના ઘરે? કયા ભૂવા? ભૂવા અમે તો ભૂવાને કે ફાઈ કહીએ. હું ફઈ નહીં કહેતી, હું તો સૂર્યાબા, ભીખીબા, પનુભાઈ રીતે બોલું. ફાઈનું નામ ઓ ભાવના બી તમારે સ્પેશિયલ ભૂંગળા ખાવા માટે લઈને આવ્યા નાખજો ભાઈ. બટાકા ભૂંગળા પેલા સિમેન્ટનો ભૂંગળા તો નહીં ને? એવા પેલો પેલા મેં ફાફડા ખાતા હતા એ તો નહીં ને? ફાફડા કહેવાય એમ તો. બટાકા ભૂંગળા આવા સિટીમાં ભૂંગળા થઈ ગયા. પેલા મેં બહુ ખાતા તીખા મસાલા વાળા. ના તો તારે 5 ચોકાલે ભરાઈ દઈએ એ બધા પછી ખાતા હતા. ભૂંગળા અહીંયા પ્રખ્યાત છે. કઈ છે ખબર નહીં. માનું તો અમે અહીંયા આવ્યા છીએ. અમારા ભાણિયાને બહુ ખાય છે. હું પહેલી વાર કહું છું એટલે અમે આ બટાકા ભૂંગળા ખાઈએ છીએ. જો ટેસ્ટ કરી જોઈએ કેવું છે. જમવાનું તો બનાવી દીધું મસ્ત. અમારા નાણાના ભાણીબાન ઘેર અમે આવી ગયા. અમારા ભાણીબા હો સોસાયટીમાં આવી જશે હવે અંદર. પાર્કિંગ આમાં છે પેટ બાજુ કીધું. અહીંયા જ કીધું અમને, ત્યાં તો જગ્યા જ નથી. આના ચોલ કહેવાય. આ ચોલ કહેવાય. ના સોસાયટી જ કહેવાય. હા એપાર્ટમેન્ટ કહેવાય. શ્રીનાથ એપાર્ટમેન્ટ. શ્રીનાથ એપાર્ટમેન્ટ. ચોલ બી હોય ને? વાડ જ હા. ચોલ નથી. ચોલ કોના કહેવાય? ચોલ ગાવાના નાના. આટલી પાતળી જગ્યા. અરે અલગ મને તો અલગ લાગી જગ્યા. અમે આવી ગયા સોસાયટી અંદર. અમારા ભાણીબા રાહ જોતા હશે. અને શાકભાજી માણસાથી લાવ્યા છીએ. અમારા ભાણિયાની બહુ ભાવનાબા લઈને જઈ. ડુંગળી ટમેટા ટામેટા છે. એમ તો કહો વધારે સબ્જી લાવ્યો હતો ખાસી બધી. અને પેલા લઈ જાય ને આગળ એવું લઈ જાઓ ફુલાવન ને એવું
એનું બટાકા પચાના 3 બનવાના, પચાના 5 કિલો. જય માતાજી, ઓળખો છો? જય માતાજી. હા, ઓળખું છું ને. જય માતાજી. શરીર સારું છે ને તમારે? હા, નથી સારું બાપા, માથું બહુ દુખે છે. એવું છે? બીજા માળે જઈએ છે, નીચે મકાન એક છે અને એક ત્રીજા માળે. કેટલા વર્ષ પછી આવીએ? હું તો 2 વર્ષ જેવું થયું. મારો જ 2 વર્ષ થઈ ગયું. તારો વધારે થયો છે ત્રીસા? 50 હા, મારો 2 વર્ષ ના આયા તમે રાજપાલી કંપની વાળા નતા? હું નથી આવી. હા, સારું આવી હતી. શાંતિથી બેસી જાય, આરામ કરશી હવે નહીં? સ્ટોરેજ એ રીતે કરવાની, બરોબર? બતાવો હેડો જોઈએ. આપણે જેવું ફ્રીજ સજવાનું છે, કેટલી બધી સ્ટોરેજ કરી. હા, સરસ કર્યું છે ને. અરે આ બોક્સ ચોથી લાવ્યા આવો તમે? ઓનલાઈન કે હેન્ડલૂમમાંથી? આ રીતે સરસ કરાયો બધું અંદર સબ્જી. હા, જઈએ હેડો. એમ 10 વાગે તો બંધ થઈ જાય એમ. આવો સ્ટોરેજ કરાયો. ના 12 વાગ્યા સુધી 10 જો આપણે રોટલી બનાવીશું. અમારા પાણી બાજો સંગી બાઈ માહી. આ માહી અમાર નાનો માહી બા. ત્રીસા મેથી અમારું. હા, લે તારું લઈ લો. રોટલી હારી બનાવજો. કહું રોટલી હારી બનાવજો. આ તો મારે ખાવાનું તમારે બનાવવાનું. ચાવી નહીં પડે, જતી જ રહેશે મોઢા. મોઢા ફટાફટ જતી રહેશે ને. ખાવી જોઈએ ભાવનાવી. તે ઠંડી ખાઈ લેવું, ગરમ ને ગરમ નહીં ખાવી અમારે હો. અમે તો ઠંડુ ભોજન ખાનારા છીએ. ચાવવાની જરૂર નહીં પડે તમારે. દોધ છી પણ દોધ છી મારા. ચાવવાની જરૂર નહીં દેવાની. આ લેજો સાકી દા. બેસી ગયા છીએ બધા. ધીમું ધીમું ખાવાનું એવું નહીં ને. આ જો જમવા બેસી ગયા છીએ. મનહરસિંહ અમારા, બાપુ, નાગજીભાઈ. જમજો હારું હો. હા. કોણ આવે મારા મારે? ખાનું છે? હા સર. શેનું ખાનું છે? આ સારું સર ગાજરનું. ગાજર, લસણ. લસણ ને બહુ મસ્ત લાગે છે. આના ટેસ્ટ કરીએ આપણે. ભણે બનાવી જો આ રોટલી, આ 2 સબ્જી અને જીરા રાઈસ ફ્રાય બનાવ્યા છે. હા, તો અમે જમવા બેસી જઈએ છીએ. તમારે જમવું હોય તો આવી જાઓ. સબ્જી, સાસ અને હવે બેસી જમવા. હવે રોટલી મખણ જેવી છે, બનાવી છે. શું થયું? કોની બા અમારે કોમ કરવા ના પાડી છે કે કોમ ના કરશે. એક કઈ કામ કરવા દેતો નહીં. તે પણ બધું કરે છે. લો જાઓ ફોન લઈને. લો ફોન લઈને જાઓ. આઈસ્ક્રીમની પાર્ટી અમારે હરસીએ કરાવડાવી. આમ તો મારે જમવાનું ના ખવાય પણ ખાધું છે. કઈ વાંધો નહીં. અમને પુણ્ય મળશે. પણ એના જગ્યાએ તમે ખાઓ. નાગજીભાઈ આઈસ્ક્રીમ ખાધી? હવ ચાલુ જ છે આપણું. ખાધી આઈસ્ક્રીમ દી ભાઈ. અચ્છા. તારી મારી બુટ્ટી કેવી છે ઘેર પહેરવા? આ ગાડીઓ સોનાની એવું લાગે છે. સારી છે. આ લોકોને ગીત આવ્યું. શું ના ગમે? બ્લાઉઝ લેતી તૈયાર. થાકી ગયા, સીડી ચડી રહી ચારમાં. અહીંયા એવા ડબ્બા નહીં હોય ને. સંગીતા દીદીને ખબર. પેલા રહ્યા. ના ના, સંગીતા દીદીને ખબર.
તમે ફ્રીજમાં મૂકે એવા ડબ્બા. એ નહીં ઓનલાઈન મંગાવ્યા ના ઓનલાઈન મંગાવ્યા આમાં તો નહીં હોય. એવા લઈ લે સ્ટોરેજ. જે સાહેબ નીચે હતું બધું કુલિંગ સારું હોય એસી. વાયરો પણ છેક ઉપર તો શ્વાસ નહીં લેવાતું. આ તો ગરમી છે ને સારી હશે આ બધા. નાગજીભાઈ આયા છે ને થાકી ગયા. હા નાગજીભાઈ થાકી ગયા. થાકી જ જવાય ને બગા. ચમ રામબુજ થાકી ગયા. જરૂર હોય મત લેવાનું. સારી છે. આજ હતું તે દિવસ આલી દીધી આપણે. લઈ લે. આ બાજુ હોય. સાબુ લિક્વિડ સાબુ પાવડર ના લિક્વિડ બસ બીજું કોઈ નહીં જરૂરી હોય એ લેવાનું. ચાલો હા એટલે જ હું આઈસ્ક્રીમ ને એવું ખાવા ના પડે એટલે મારો અવાજ વધારે બી આવી ગયો. હવે બોલાશે નહીં. જો વિડીયો ચાલુ જ છે. આ ઠંડુ ખાઈએ ને વધારે ઉધરસ ને એવું આવો પડે. ચાલો તને જઈએ બધા. જય માતાજી. આવજો બધા. ચાલો બાય. આવજો. જય માતાજી. મૂકી દઈશું